Hello friends, now let's go with me. Where? Rishikesh. And near Janki Bridge, we are here near Paramath Niketan, Ashram Kali Kamli Wala Baba, स्वर्गाश्रम. नाउ मैं आपको वहाँ की विज़िट करवाऊँगी. बहुत ही खूबसूरत आश्रम है. वहाँ आप रुक सकते हैं. बहुत मिनिमल રૂમ ચાર્જીસ છે. તમે જોઈ શકો છો સુંદર એન્ટ્રન્સની આગળ બેઠક વ્યવસ્થા છે. પેઇન્ટિંગ્સ લગાવેલી છે. કેદારનાથજી, કર્ણપ્રયાગ, ગંગાસાગર સરસ 3D પેઇન્ટિંગ કરેલી છે. બ્યુટીફુલ ફ્લાવર્સ જોવા મળી રહ્યા છે રાણી કલરના. તમે અહીંયાથી પણ તમારી વ્હીલવાળી જે બેગ છે એ લઈ શકો છો. અહીંયાથી સ્ટેપ્સ છે. અહીંયાથી પણ તમે વ્હીલચેર હોય તમારી પાસે તો તમે જઈ શકો છો. બ્યુટીફુલ ફ્લાવર્સ. લુક, નાઉ યુ સી. બહુ સરસ ઉતારા ધર્મશાળા જોઈ શકાય છે. કલકત્તાનો ગંગા તટ 3D પેઇન્ટિંગ્સમાં જોવા મળી રહ્યો છે. ઉત્તરકાશીનો 3D પેઇન્ટિંગ્સ જોવા મળી રહ્યું છે. આ ઉતારા છે. સામે જે દેખાઈ રહ્યું છે તે રામજી મંદિર છે. અત્યારે તેનું દ્વાર બંધ થઈ ગયું છે. અહીંયા બહુ સરસ મોટા ઝાડની નીચે સરસ માંકડા આપેલા છે. શાંતિથી તમે ત્યાં બેસી શકો છો, ધ્યાન કરી શકો છો. દેવપ્રયાગના પેઇન્ટિંગ અહીંયાથી નજારો આવો લાગી રહ્યો છે ગેટની પાછળની બાજુમાં. વારાણસી ઘાટનો 3D પેઇન્ટિંગ્સ. પ્રયાગરાજ, શુકતાલ, ત્રિવેણી ઘાટ, ઋષિકેશ, વાનપ્રસ્થ આશ્રમની 3D પેઇન્ટિંગ્સ છે. બ્યુટીફુલ 3D પેઇન્ટિંગ્સ ઓફ લક્ષ્મણ ઝૂલા. આશ્રમમાં એન્ટ્રી થતાં સુંદર નજારો જોવા મળી રહ્યો છે. પાછળ પર્વતો, વચ્ચે રામજી મંદિર. ખૂબ જ શાંત वातावरण है. यहाँ તમે વાંચી શકો છો. आश्रम में गाड़ी पार्किंग करने के लिए टोकन का लगा होना अति आवश्यक है. कृपया गाड़ी का टोकन बुकिंग काउंटर से प्राप्त करें. आश्रम परिसर में स्वच्छता का विशेष ध्यान रखें. गाड़ी ले जा सकते हैं. इस साइड ये डिलक्स फ्लैट है. बुकिंग ऑफिस में आगे सकता हूँ. ये पूरा આશ્રમની રૂમની આગળ પણ સરસ મજાનો ગાર્ડન છે. ત્યાં તમે અર્લી મોર્નિંગ ધ્યાન કરી શકો, ભગવાનનું નામ લઈ શકો. પાછળ જુઓ, બહુ જ સુંદર પર્વતોની હારમાળા દેખાઈ રહી છે. આ વચ્ચેનો ગાર્ડન છે સુંદર મજાનું. આ બાજુ પણ. હવે અહીંયાથી આપણે અંદર એન્ટર થઈશું. જવાનો રસ્તો છે રામજી મંદિર અને ઉતારા ઓફિસ જવાનો. રામજી મંદિર આવી ગયું છે. રાઈટ સાઈડ રામજી મંદિરના સત્સંગ હોલ છે,
તમે કરી શકો છો. કથા સપ્તાહ, શ્રીમદ ભાગવત કથા સપ્તાહ પણ કરી શકો. આ બંને રામજી મંદિરની બંને સાઈડથી રસ્તા છે જે રિસેપ્શન તરફ જઈ રહ્યા છે. સામે ઉતારા જોવા મળી રહ્યા છે. આ વે છે રામજી મંદિરની ડાબી અને જમણી બંને સાઈડ આ રીતના રસ્તા છે. અહીંયા રસ્તો આવી ગયો છે. રામજી મંદિરનો આ પાછળનો પોર્શન આવી રહ્યો છે. कॉटेजेस 4 છે कॉटेजेस. कितना अच्छा शब्द लिखा है इधर. कोमल शब्द कठोर दिलों को भी जीत लेते हैं. पता नहीं हम क्यों कोमल शब्द नहीं बोलते हैं हमारी रोजिंदे जीवन में. ये देखिए मैं पीछे का भी दिखा रही हूँ. बहुत बढ़िया राम जी मंदिर दिख रहा है. हाँ थोड़ा गुजराती थोड़ा हिंदी.
બંને બાજુ ઉતારા છે, વચ્ચે મોટા મોટા ગાર્ડન છે, બહુ જ સુંદર, બહુ જ સુંદર. આ સામે તમે જોઈ રહ્યા છો એ ભૂતનાથ છે, લેફ્ટ સાઈડ થોડું. આ વચ્ચે શિવજી મંદિર છે, લેફ્ટ સાઈડ ઉપર દેખાય છે ભૂતનાથજીનું મંદિર છે, જ્યાં શિવજીએ એમને જ્યારે વિવાહ માટે આવ્યા હતા પાર્વતીજી સાથે, ત્યારે ભૂતોનો ઉતારો ત્યાં હતો એવું કહેવાય છે. હવે હું તમને એક બીજો ગાર્ડન બતાવવા લઈ જઈ રહી છું. हमारे वचन चाहे कितने श्रेष्ठ क्यों ना, परंतु दुनिया हमें हमारे कर्मों से पहचानती है, इसीलिए अच्छे कर्म करो. जो જૈનમાં કહે છે કર્મ સારા કરવા. આ બધી થીમ પાર્ક અલગ છે, વનસ્પતિ જીવો અલગ અલગ, બહુ જ સરસ ગુલાબ. ये कॉटेजेस दिखाई दे रहे हैं. આકાશ કેટલું સરસ દેખાય છે. જો આ બધા ચિમ્પાન્જી, વાઘ, મોર, વાંદરા જોઈ રહ્યા છો ને તમે. બીજા ગાર્ડન તરફ જઈ રહ્યા છે. આ જે ફર્સ્ટ ગાર્ડન હતો બધા અલગ અલગ પક્ષીઓ, કુદરત, નેચર્સ રિલેટેડ ગાર્ડન હતો. હવે આ જે સેકન્ડ ગાર્ડન છે એનો થીમ છે બધા જ તીર્થધામ છે. આ સામે દેખાય છે ઉતારા છે, પર્વતની વચ્ચે આકાશ કેટલું સરસ લાગે છે. હવે આ જમણી બાજુ છે અલગ અલગ જોઈ શકો છો. જોઈ શકો છો અલગ અલગ યાત્રાધામ. હું થોડું નજીક લઈ જવાનું ટ્રાય કરીશ. આઈ થિંક ઇનસાઇડ is prohibited, so just નજીકથી બતાવું તમને. આ પર્વતોને બતાવેલા છે, પક્ષીઓનો સરસ અવાજ આવે છે. ચાંદની ચાંદની, જો હાથી, ઊંટ. આ રામ મંદિર વાનપ્રસ્થનું રામ મંદિર છે, જે આપણે આગળ જોયું. આ બધા ઉતારા બનાવેલા છે એમણે. દેવપ્રયાગ પાછળ દેખાય છે, દેવપ્રયાગની પાછળ રામ મંદિરની પાછળ રામઝુલા, લક્ષ્મણઝુલા. આ જાનકી ઝુલા છે. આ સરસ મજાની બેઠક આપી છે. આપણે એને ગઝેબો કહીએ છીએ, ગઝેબો છે. હું તમને આગળથી બતાવું બીજું એક મંદિર. આ જોઈ શકાય છે અલગ અલગ મંદિરની પ્રતિકૃતિ. કાશી વિશ્વનાથ ઉત્તર કાશીનું છે, લાસ્ટમાં કેદારનાથ છે, પેલી બાજુ લાસ્ટમાં બદ્રીનાથ છે. બહુ જ સરસ ઝુલાની સાથે બેઠી છે તમે. આ ઉતારા છે, ઉતારાની આગળ પણ સરસ મજાનું ગાર્ડન કર્યું છે. આ કૂડાદાન છે, સ્ટીલની કૂડાદાન. કેટલું સરસ જાસૂદ દેખાય છે. સામે દેખાય છે ડિલક્સ ઉતારા છે. 2 BHK અહીંયા 1250. સિંગલ બેડરૂમનું ચાર્જ 400ની આજુબાજુ હોય છે. ડિલક્સનો 2500 જેવો હોય છે. અહીંયા સ્ટેપ વાઇઝ ગાર્ડન છે. આ શિવજી મંદિર જવાનો રસ્તો છે. આ પાછળથી તમને ડુંગરાઓમાં ગાર્ડનનો વ્યૂ આવી રહ્યો છે. ફેબ્રુઆરીમાં બહુ જ સરસ અહીંયા અલગ અલગ ફ્લાવર્સ જોવા મળે છે. અત્યારે સિઝન સપ્ટેમ્બર છે. ખૂબ જ રેન હતો. આજે સનલાઇટ છે અને એ પણ બહુ તીવ્ર સનલાઇટ, સ્ટ્રોંગ. અહીંયાથી સ્ટેપ્સ છે શિવજી મંદિર જવાના. હું તમને ઉપરથી એક વ્યૂ બતાવીશ. ત્યાં આપણું ગાર્ડન અને વાનપ્રસ્થ આશ્રમનો
લાસ્ટ વ્યૂ. ત્યાં સુધી તમે પાછળનો નજારો જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છે શિવજી મંદિર. સુપર ડિઝાઇન્સ ડિલક્સ રૂમ. અહીંયાથી હું તમને આશ્રમનું વ્યૂ બતાવીશ. રામજી મંદિર, બીજો વચ્ચેનો પોર્શન, આશ્રમનો બીજો પહાડ. થેન્ક યુ ફોર વોચિંગ.